હાલમાં જ ગુજરાત વિધાનસભાની અંદર સરકાર દ્વારા ભરૂચ અને તાપી જિલ્લામાં બાળકો અને મહિલાઓ ગુમ થવાના ખૂબ જ ચોંકાવનારા આંકડાઓ બહાર પાડવામાં આવેલા છે. લગભગ આ બે જિલ્લામાં 300થી પણ વધારે બાળકો ગુમ થયેલા છે અને અનેક મહિલાઓ ગુમ થયેલી છે. ત્યારે આવા સંજોગોની અંદર દુનિયામાં જ્યારે એપ્સ્ટીન ફાઇલની ચર્ચા થતી હોય અને એની અંદર વર્લ્ડના ટોપ હોરરના નેતાઓ અને અનેક સેલિબ્રિટીઓ પણ આ સ્કેન્ડલની અંદર સામેલ થયેલા છે. ભારત પણ એમાંથી બાકાત નથી અને ભારતના પણ અનેક નામી લોકોના નામ આ એપ્સ્ટીન ફાઇલમાં આવી રહેલા છે. ત્યારે માનવ તસ્કરી એક ખૂબ મોટી ચેલેન્જ છે અને ગુજરાત પોલીસ આ બાબતે ચિંતાજનક હોય એવું દેખાતું નથી. આંકડાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સરકારને પણ આની લેશમાત્ર ચિંતા નથી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગનું ખાતું જેમની પાસે છે તેઓ માત્ર પોતાની નેતાગીરી ચમકાવવાની અંદર વ્યસ્ત છે અને રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા કથળેલી હાલતમાં છે. જ્યાં જુઓ ત્યાં દારૂની રેલમછેલ છે અને ભારતીય જનતા પાર્ટીના જે એજન્ડાઓ છે એ એજન્ડાઓને બર કરવા માટે પોલીસ એની તાકાતનો ઉપયોગ કરી રહી છે, પરંતુ આવા પ્રજાહિતના કામો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની અંદર સદંતર નિષ્ફળ નીવડેલી છે. ત્યારે તાત્કાલિક આ બાબતે સરકાર એક્શનમાં આવે, સીટની રચના કરવામાં આવે અને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી અને જે ગુમસુદા બાળકો અને મહિલાઓ છે એને શોધી કાઢવા માટેનું એક સ્પેશિયલ ટાસ્ક બનાવવામાં આવે એવી કોંગ્રેસની માગણી છે.